કોચી પાસે બ્લેઝિંગ શિપ પર આગ, આઈએએફ હેલિકોપ્ટર અને કોસ્ટગાર્ડનું રાઉન્ડ ધ ક્લોક ઓપરેશન. સિંગાપુરથી મુંબઈ જતી કન્ટેનર શિપ MV WN HAI 503 પર 9 જૂનના રોજ કેરળના તટ પાસે ભયંકર આગ લાગવાની ઘટના બની. એક કન્ટેનરમાં વિસ્ફોટ થયા બાદ આગ ફેલાઈ, જેમાં શિપ પર રહેલા 22 ક્રૂમાંથી 18ને બચાવી લેવામાં આવ્યા, જ્યારે 4 હજુ પણ ગુમ છે. આ આગને પાણીથી નિયંત્રિત કરી શકાય નહોતી, તેથી ભારતીય વાયુસેનાના Mi-17V5 હેલિકોપ્ટરે આજે વહેલી સવારે 2600 કિલોગ્રામ ડ્રાય કેમિકલ પાવડર હવામાંથી છાંટીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી. આ ઓપરેશનમાં ભારતીય કોસ્ટગાર્ડ અને અન્ય એજન્સીઓ સતત કામ કરી રહી છે. કોસ્ટગાર્ડના જહાજો, સમુદ્રી પ્રહારી અને સમર્થ દ્વારા ફોર્મ અને બાઉન્ડ્રી કુલિંગ પદ્ધતિથી આગને વધુ ફેલાતી અટકાવવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં લગભગ 40% આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે, પરંતુ શિપ હજુ પણ અણધાર્યા દિશામાં અરબી સમુદ્રમાં તરતી રહી છે. સર્વેજ માસ્ટર અને કોસ્ટગાર્ડના ડાયવર્સે શિપ પર જઈને સ્થિતિનું મૂલ્યાંકન કર્યું છે, કારણ કે શિપમાં હજી પણ વિસ્ફોટક અને ઝેરી રસાયણો હોવાથી જોખમ યથાવત છે. આગને સંપૂર્ણપણે બુઝાવવા માટે વધુ ડ્રાય કેમિકલ પાવડર અને ફોર્મ મોકલવામાં આવી રહ્યા છે. સાથે જ બચાવ અને સલામતી કામગીરી માટે વધુ નિષ્ણાતો અને રેસ્ક્યુ ડાયવર્સને પણ સ્થળ પર મોકલવામાં આવ્યા છે. શિપમાં 150થી વધુ જોખમી કન્ટેનરો હોવાના કારણે પર્યાવરણ અને દરિયાઈ જીવન માટે પણ ગંભીર ચિંતાઓ ઊભી થઈ છે. ભારતીય કોસ્ટગાર્ડ, નૌકાદળ અને શિપિંગ વિભાગ સતત સંકલન કરી રહ્યા છે, જેથી આ મેરીટાઈમ સંકટને નિયંત્રિત કરી શકાય. આ સમગ્ર ઓપરેશનમાં ભારતીય વાયુસેનાનો હેલિકોપ્ટર અને કોસ્ટગાર્ડના જહાજો સતત બેક ટુ બેક મિશન ચલાવી રહ્યા છે, જેથી આગને વધુ ફેલાતી અટકાવી શકાય અને શિપને તરથી દૂર રાખી શકાય. બચાવ કામગીરીમાં ભારતીય એજન્સીઓની ઝડપી પ્રતિસાદને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પ્રશંસા મળી રહી છે.